ભરૂચ શહેર સહિત જિલ્લામાં ગત રાત્રિથી આક્રમક મૂડમાં આવી ગયેલા મેઘરાજાએ સવારથી ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર ભરૂચ જિલ્લાને જળમગ્ન કરી મૂક્યો હતો, જેના પગલે રોડ રસ્તા સરોવર બની ગયા તો સ્લમ વિસ્તાર તો પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી। ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું હતું, જેના પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી। કલેક્ટર રેડ એલર્ટને પગલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। મેઘરાજાની આક્રમક બેટિંગથી બપોરના 2 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી ભરૂચ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સતત વરસાદ વરસાવવાને કારણે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને સંખ્યાબંધ પરિવારોએ પોતાનો જીવ અને ઘર વખરી બચાવવાનો પ્રયાસ કર્યા હતા, તેમજ તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા। ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના રેસ્ક્યુ માટે ભરૂચ નગરપાલિકાની ફાયરની ટીમ દોડી ગઈ હતી અને રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેઓને રૂંગટા સ્કૂલમાં રાખવા અને જમવાની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી હતી। મોફીસરજીન કમ્પાઉન્ડમાં આખી ગટર લાઈન માટે 2 વખત નગરપાલિકામાં જઈને આવ્યા, એ લોકોએ મોકલેલા માણસો, પણ પછી આવીશું કહીને કોઈ આવ્યું નહીં જોવા ને આ છેલ્લે ભરાઈ ગયું। આગલા વર્ષે બી ભરાઈ ગયેલું ને આ વર્ષે બી પાછું ભરાઈ ગયું। રહેવાસી લગભગ 25 થી 30 ઘર। ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું છે, કોઈ સગવડ છે નથી। મોફીસરજીન કમ્પાઉન્ડ અમારા પોઝિશન બહુ ખરાબ છે। 2 વાર નગરપાલિકામાં ગયા, કોઈ આવ્યા નહીં, કોઈ સુવિધા છે નથી। લોકો નાસ્તા આપી જાય છે, અમારે બહાર બધાને પડી રહેવાનું છે। નાના બાળકો અમારા બહાર બધા પડી રહ્યા છે। અમારે કઈ જવું સાહેબ, કઈ જગ્યાએ અમારે જવું? અમારે ભરૂચ શહેરની હાલત પણ જળબંબાકાર જેવી થઈ હતી, જેમાં 4 રસ્તા પર તો ધસમસતા પાણી પૂરની યાદ તાજી કરાવી રહ્યા હતા। આવું જ કંઈક સેવાશ્રમ રોડ, પાંચબત્તી, દાંડિયા બજાર, કસકમાં જોવા મળ્યું હતું। બધા મુખ્ય રોડ પર નદી વહી રહી હોય તેવો નજારો જોવા મળ્યો હતો। ભરૂચ કલેક્ટર કચેરી પાસેનું અંડરપાસ ગરનાળું તેમજ કસક ગરનાળામાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। રતન તળાવ પણ ઉભરાતા તળાવના પાણી રોડ પર વહેવા લાગતા લોકો તેની મજા માણવા સાથે માછલી પકડી રહ્યા હતા।